આજથી 10 દિવસ પહેલા રાજકોટની અંદર જે માનવ સર્જિત હત્યાકાંડ થયો એટલે કે જે અગ્નિકાંડ ટીઆરપી ગેમ ઝોન જે છે એમાં જે હત્યાકાંડ થયો એ હત્યાકાંડની અંદર નિષ્પક્ષ તપાસ થાય એના માટે રાજકોટની અંદર અત્યારે અનશન એ કરવામાં આવી રહ્યા છે અને આ 72 કલાકના જે અનશન છે એ માધ્યમથી અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જો બીજા જિલ્લાના કહી શકાય કે ધારાસભ્યો એ રાજકોટની અંદર આવી શકતા હોય તો રાજકોટના ધારાસભ્ય ક્યાં છે અને રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી એવા આદરણીય વિજયભાઈ રૂપાણી ક્યાં છે? કેમ કે જ્યારે નિષ્પક્ષ તપાસની વાત આવે છે ત્યારે જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે એ એસઆઈટીમાં પણ ઘણા બધા સવાલો પેદા એ રાજકોટની જનતા જ કરી રહી છે અને કહેવાય છે કે આ રંગીલું રાજકોટ છે. આ રંગીલા રાજકોટનો રંગ ઉડી ગયો છે. જે લોકો મજા કરવા માટે ગેમ ઝોનમાં ગયા હતા એને મોત મળી છે ત્યારે ઘણા બધા પ્રશ્નો રાજકોટની જનતા જ ઉપસ્થિત કરી રહી છે કે જે એસઆઈટીનું ગઠન થયું છે એ એસઆઈટીમાં શા માટે નિષ્પક્ષ જે તપાસ અધિકારીઓ છે એને રાખવામાં નથી આવ્યા. એટલે પહેલી માંગણી એ આ અનશનના માધ્યમથી એ જ છે કે આની અંદર નિષ્પક્ષ અધિકારીઓની વરણી કરવામાં આવે અને નિષ્પક્ષ અધિકારીઓ જેને કરપ્શનને રૂપિયો પણ ન લીધો હોય, જે બેડાગ હોય, જે પ્રમાણિક હોય, જે ઈમાનદાર હોય એવા પ્રમાણિક લોકોને આ એસઆઈટીની અંદર આ મૂકવામાં આવે. બાકી અત્યારે જે એસઆઈટી છે એ એસઆઈટી નથી, એ ચીટ છે. જે લોકો મૃત્યુ પામ્યા છે એના પરિવારજનો સાથે, એના સ્નેહીજનો સાથે કરવામાં આવતા ચીટિંગ છે. એટલે આ ચીટ એ મહેરબાની કરીને આજે કરવામાં આવી છે એ ચીટ બંધ કરી દેવામાં આવે અને આની પર નિષ્પક્ષ તપાસ થાય, આની ગંભીરતા સમજવામાં આવે. જે પણ લોકોની પાસે જવાબદાર છે એ કોઈ પણ મોટા હોદ્દેદાર હોય, એ કોઈ પણ મોટા અધિકારી પણ હોય કે પદાધિકારી પણ હોય, એની ઉપર નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે. એટલે આ માધ્યમથી અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક ધોરણે જે એસઆઈટીની અંદર જે અધિકારીઓ છે એ એસઆઈટીના અધિકારીઓમાં જે નિષ્પક્ષ અધિકારીઓ હોય એનો ઉમેરો કરવામાં આવે અને જેની ઉપર ખુદ તપાસ ચાલી રહી હોય એવા અધિકારીઓને શા માટે ભાઈ આમાં તમારે એસઆઈટીની અંદર ગઠન કરો છો, એસઆઈટીની અંદર નિમો છો? એટલે આવા જે કહી શકાય કે જે રીતે રાજકોટની પ્રજા જે કહી રહી છે કે આ લોકો નિષ્પક્ષ નથી, તો શા માટે એ નિષ્પક્ષ અધિકારીઓને મૂકવામાં નથી આવતા? અને જે ખુદ ચોરી કરતા હોય એને તમે ચોકીપણું સમજો, ચોકીપણું સોંપો તો શું થવાનું? જેમાં ચોકીદાર જ ચોર હોય એ તળિયા ઝાટક જ થવાના. અને જે આપણે દૂધને રખોપવાની જવાબદારી જેને સોંપીએ છીએ એની ઉપર તો ઘણા બધા સવાલો છે. એટલે મહેરબાની કરીને બિલાડીને દૂધના રખોપા કરવાની જવાબદારી સોંપવામાં ન આવે. જે પ્રમાણિક છે, જે ઈમાનદાર છે એની પાસે જ આ તપાસ કરવામાં આવે. અને અમારી માંગણી માધ્યમથી અનશનના માધ્યમથી એ પણ છે કે જે પીડિત છે એ પીડિત પરિવારજનોને પણ આ એસઆઈટીની અંદર એ મૂકવામાં આવે અને પીડિત પરિવારજનો જે છે જેને અત્યારે કહેવામાં આવી રહ્યું કે 4 લાખ કે 5 લાખનું વળતર આપવામાં આવશે, તો અમે એ પણ માંગણી કરીએ છીએ કે 4-5 લાખનું નહીં, ઓછામાં ઓછું 1 કરોડ જેટલું વળતર એમને આપવામાં આવે. અને જે વર્તમાનના એટલે કહી શકાય જે કળિયુગના જે કૌરવો રચિત જે લાક્ષાગ્રહ હતું એ લાક્ષાગ્રહની અંદર ઘણા બધા એ ભસ્માસુર બનીને ભરખી ગયા છે. એવા લોકો ઉપર દંડાત્મક અને સજાત્મક કાર્યવાહી થવી જ જોઈએ. અને તેની સાથે સાથે આ લાક્ષાગ્રહની અંદર જે આંકડો મળી રહ્યો છે એ આંકડો ઘણી બધી વિસંગતતાઓ પેદા કરી રહ્યો છે. આ 30 જેટલા જ લોકો આમાં મરી નથી ગયા કે આમાં મૃત્યુ નથી પામ્યા. જે રીતે અહીંના સ્થાનિકો દ્વારા જે બાબતો સામે આવી રહી છે કે લગભગ 45 કરતાં પણ વધારે એ જે લોકો હતા કે જે આની અંદર એ મૃત્યુ પામ્યા હોઈ શકે છે એવી બાબતો સામે આવી રહી છે. તો શા માટે ભાઈ આંકડા છુપવામાં આવી રહ્યા છે? કોને બચાવવામાં આવી રહ્યા છે? શા માટે ભાઈ તમે જે તે સમયના તત્કાલીન જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર હોય એને તમે આ એફઆઈઆરમાં નામ નથી નોંધતા? જે પદાધિકારીઓ જે એના માટે જવાબદાર હોય એ પદાધિકારીઓના નામ આમાં લખવામાં નથી આવતા. અને હમણાં કંઈક તપાસમાં કોઈ કોર્પોરેટરનું પણ નામ આવ્યું છે તો એફઆઈઆરની અંદર શા માટે કોર્પોરેટરનું નામ એડ કરવામાં નથી આવતું? શા માટે એની સામે તપાસ કરવામાં નથી આવતી? એટલે આ પ્રકારના ગંભીર સવાલો એ પેદા થઈ રહ્યા છે. ત્યારે અમે આ પત્રિકાના માધ્યમથી આ પત્રિકા રાજકોટના તમામ ગ્રામજનો, તાલુકામાં અને જિલ્લા આખામાં અમે આ પત્રિકા મોકલવાના છીએ. અને આ પત્રિકાના માધ્યમથી અમે જે લોકો પીડિત છે ખાસ કરીને એ પીડિતનો પણ સંપર્ક કરીશું અને પીડિતની સાથે જે સ્નેહીજનો છે ખરેખર આમાં ન્યાય માટે જે ઝંખના રાખી રહ્યા છે એને પણ સાથે લઈ અને આગળના દિવસોમાં અમે ચાલવાના છીએ. અમારી જે માંગણી છે એ ખૂબ વ્યાજબી છે કે મૃત્યુઆંક જે છે જે સાચો મૂકવામાં આવે અને આમાં જે પણ લોકો પીડિત છે એને યોગ્ય વળતર આપવામાં આવે. એને એસઆઈટીની અંદર ગઠન જે થયું છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવે અને એસઆઈટીના જે અધિકારીઓ છે જેની ઉપર ઘણા બધા લાંછનો લાગી રહ્યા છે, જે બેદાગ નથી,
એવા લોકોને આ એસઆઈટીમાંથી દૂર કરવામાં આવે. ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ, થોડા સમય પહેલા બરોડાની અંદર હણીકાંડ થયો, રાજકોટની અંદર લઠ્ઠાકાંડ થયો, નવસારીની અંદર જે કહી શકાય બળાત્કાર થયો ચાલુ ટ્રેનમાં, પછી મોરબીની અંદર બ્રિજ દુર્ઘટના થઈ. ત્યારે પણ એક ચોક્કસ જે સરકારના સૌથી નજીક રહેલા જે અધિકારીઓ હોય એને જે તપાસ સોંપવામાં શા માટે આવે છે એ રાજકોટવાસીઓનો પહેલો પ્રશ્ન છે. એટલે આ પહેલો પ્રશ્ન ઉપર તો તાત્કાલિક એની ઉપર ધ્યાન આપવું જ જોઈએ અને સરકારે પણ એની સ્પષ્ટતા કરવી જોઈએ. દરેક વખતે સરકાર આવીને એમ કહીને જતી રહે છે કે અમે કોઈ ચમરબંધીને છોડીશું ને અમે નિષ્પક્ષ તપાસ કરીશું. તે ચમરબંધી છે ક્યાં? આટલા પેપર ફૂટ્યા, આટલા બ્રિજ ફૂટ્યા, આટલી બધી હોનારતો થઈ, ત્યારે એ ચમરબંધી આજ સુધી ક્યારે પકડવામાં નથી આવ્યા. એનું આ પરિણામ છે. ભૂતકાળની જે પણ ઘટનાઓ બની એમાંથી બોધપાઠ લેવામાં નથી આવ્યો. આ ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાં કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. એને કારણે જ આ બધી ઘટનાઓનું વારે ઘણીએ છાસવારે પુનરાવર્તન થઈ રહ્યું છે. જો આ પુનરાવર્તન અટકાવવું હોય તો એસઆઈટી જે ગઠન થયું છે એમાં નિષ્પક્ષ અધિકારીઓ એમાં મૂકવામાં આવે અને એસઆઈટી જે અત્યારે જે છે જે ખરેખર ચીટ છે, બરાબર, આ સીટ નથી, એ ચીટ છે. અને જે વાલ સોયા જેને ગુમાવ્યા છે એની સાથે જે ચીટિંગ કરી રહ્યા છે એમાં ન્યાય પામવા માટે અત્યારે રાજકોટની અંદર અમે અનશન ઉપર બેઠા છીએ. આ 72 કલાકના અનશન છે અને 72 કલાકના અનશન પછી અમારા બીજા પણ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો છે એ આગળ થવાના જ છે અને તેમાં પણ આ રાજકોટવાસીઓ જે છે એ પણ જોડાશે અને તેની સાથે સાથે બીજા જે અન્ય લોકો છે એ પણ જોડાશે.